કહેવાય છે ને, વહેમના કોઈ અવસર ના હોય. વહેમના કારણે મનની અંદર જે ઝેર ભરાય છે તેના કારણે મનમાં એક એવી દિવાલ ઊભી થાય છે જેની બીજી બાજુ ક્યારેય પણ ખુલ્લી આંખે એ સત્ય જોઈ શકાતું નથી. બે દીકરીઓ સાથે ખુશીથી જીવતા એ દંપતીના જીવનમાં પણ કંઈક આવું જ થયું. વહેમના કારણે, વહેમના ઝેરના કારણે સંબંધોમાં લોહી રેડાયું. પતિ અને પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે. જેમાં વહેમ નામનું બીજ ફૂટી નીકળે તો તેને સમયસર કાઢી નાખવામાં ન આવે તો સંબંધનો અંત આવતા વાર નથી લાગતી. જ્યારે આ સંબંધમાં શંકા ઉપજે છે ત્યારે તેનું ગંભીર પરિણામ આવ્યું છે. આ વાતની સાબિતી પૂરતી ઘટના પંચમહાલના કાલોલમાં ઘટી છે. પંચમહાલમાં કાલોલમાં સંબંધોનું ખૂન. પત્નીના લોહીથી પતિએ રંગ્યા હાથ. વહેમની આશંકામાં પરિવાર વેર વિખેર. કાલોલના ખડકી ગામમાં આવેલા છગનની મુવાડી ફળિયામાં સન્નાટો છવાઈ ગયો છે. આ સન્નાટો છે સનસનીખેજ હત્યાનો. આ સન્નાટો છે સંબંધોના એ કતલનો, જેના કારણે એક સુખી પરિવાર આંખના પલકારામાં વેર વિખેર થઈ ગયો છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ તસવીર રીનાબેનની છે અને જેની હત્યાનો આરોપ લાગ્યો છે તેમના જ પતિ રાકેશ પર. મજૂરી કામ કરી જીવન ગુજરાન કરતો પરિવારમાં પતિ પત્ની અને 2 દીકરીઓ હતી, પરંતુ રાકેશે પોતાના જ હાથે પત્ની રીનાને મોતને ઘાટ ઉતારી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સૌથી પહેલા રીનાની લાશને પીએમ માટે મોકલી ઘરમાંથી પુરાવા એકઠા કર્યા. રીનાની હત્યાના આરોપસર પતિ રાકેશની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો. કે ખડકી ગામમાં આવેલ છગનની મુવાડી ખાતે એક ઈસમે પોતાની પત્નીને લાકડાના ફટકા મારી અને મારી નાખી છે. એવી હકીકત આધારે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેની ટીમ ત્યાં પહોંચી ગયેલી અને ત્યાં આગળ જઈ અને જોતા એક લેડીની લાશ પડેલી હતી. તે લેડી રીનાબેન કરીને હતા અને એમના હસબન્ડ જે હતા એ રાકેશ કુમાર, એમને મારેલાની હકીકત જાણવા મળેલી. જે આધારે જે રીનાબેન હતા એમના પપ્પા સરવતસિંહ પ્રભાસિંહ પરમાર, એઓએ વેજલપુર પોલીસ સ્ટેશન આવી અને એમની દીકરી રીનાબેનને એમના પતિએ રાકેશ કુમારે મારી નાખેલ છે એવી ફરિયાદ હકીકત લખાવતા ગઈકાલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાના કામે તપાસ હાથ ધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેજલપુરના તથા તેમની ટીમે માહિતી આધારે તપાસ હાથ ધરી અને આરોપીને પકડી પાડેલ છે. કયા સંજોગોમાં ખેલાયો ખૂની ખેલ? રાકેશભાઈના લગ્ન રીના સાથે થયા હતા. આ શ્રમિક પરિવારને કુદરતી સુખી દાંપત્ય જીવન દરમિયાન 2 પુત્રીઓની ભેટ આપી હતી. મજૂરી કામ કરી જીવન ગુજારતા પરિવારની ખુશીઓ પર કોઈની નજર લાગી. નાની મોટી વાતમાં દંપતી વચ્ચે ઝઘડા શરૂ થયા. ઝઘડા વધતા પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો રાકેશને વહેમ હતો. આ વહેમ દૂર કરવાની જગ્યાએ રાકેશ પત્ની સાથે માથાકૂટ કરતો હતો, પરંતુ કોને ખબર હતી કે આ વહેમ એક દિવસ જીવલેણ સાબિત થશે. 24 એપ્રિલે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. એ દરમિયાન રોષે ભરાયેલા રાકેશે લાકડાનો ફટકો પત્નીના માથામાં માર્યો. માથામાં વાગતાની સાથે જ રીના લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડી અને તેનું મોત નીપજ્યું. આ બાબતે મૃતક મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે વેજલપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપીએ પોતાની કબૂલાતમાં એવું કીધેલું છે કે એને એની પત્ની જે ને કોઈ ઇસમ સાથે આડા સંબંધ છે એ વિશે અવારનવાર પૂછતો તેમ છતાંય બતાવતી નહીં અને એના લીધેથી એની સાથે અવારનવાર તકરાર થતી અને એને મારતો હતો. અને પરમ દિવસે રાતે પણ એ બાબતે એની પૂછતા કરતા ઉગ્ર ઝઘડો થયેલો અને એમાં એને લાકડું પડ્યું હતું, એ માથામાં મારી દેતા એમની પત્ની રીનાબેન મરણ ગયેલ હતા. કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી, તે તમારે જાતે જ દૂર કરવો પડે.
કોઈ વ્યક્તિ તેને ક્યારેય દૂર ના કરી શકે. રાકેશ અને રીનાના જીવનમાં આવું જ બન્યું. રાકેશને પત્નીના અન્ય કોઈ સાથે આડા સંબંધની આશંકા હતી અને એ આશંકામાં તેણે પોતાની 2 દીકરીઓનો વિચાર કર્યા વગર એક ઝાટકે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. તેના આ પગલાથી રીનાએ જીવ ગુમાવ્યો, રાકેશ જેલ ભેગો થયો અને તેમની બંને દીકરીઓને માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.